હું એક નોકરાણી છું. ઘરમાં કોઈ મને ખાસ નથી માનતું, પણ એક દિવસ મેં જે કર્યું એ પછી બધું બદલાઈ ગયું. મારું નામ શીલા છે. હું એક મોટા ઘરમાં નોકરાણી તરીકે કામ કરું છું. સવારથી સાંજ સુધી કામ કરું, પણ સાચું કહું તો ઘરમાં મારી કોઈ કિંમત નહોતી. ઘણા વખત તો મારા પર શંકા પણ કરતા. એક દિવસ ઘરમાં મોટી પાર્ટી હતી. બધા મહેમાનો આવ્યા હતા. મોંઘી વસ્તુઓ, જ્વેલરી, બધું ખુલ્લું પડેલું હતું. હું રસોડામાં કામ કરતી હતી ત્યારે અચાનક મેં જોયું કે એક અજાણ્યો માણસ ઘરમાં ચૂપચાપ ફરતો હતો. મને શંકા લાગી, પણ હું સીધું કંઈ કહી શકતી નહોતી, કારણ કે કોઈ મને માનતું નહોતું. થોડીવાર પછી જ મેં જોયું કે એ માણસ જ્વેલરી બેગમાં નાખી રહ્યો હતો. હવે મારી પાસે બે રસ્તા હતા: ચૂપ રહી જાઉં અથવા હિંમત કરું. મેં તરત જ બૂમ પાડી, ચોર! ચોર! અરે કોણ છે ત્યાં? ચોર છે, પકડો એને. પકડાઈ ગયો, પકડી રાખો એને. માલિક સાહેબ, હું નિર્દોષ છું. હું જાણું છું. મને માફ કરો. જો તું હિંમત ન કરી હોત તો આજે લાખોનું નુકસાન થઈ જાય. એ દિવસ પછી જ ઘરમાં બધાનું વર્તન બદલાઈ ગયું. જે લોકો મને શંકાની નજરે જોતા હતા એ હવે મને માન આપવા લાગ્યા. અને પહેલી વાર મને લાગ્યું કે હું ફક્ત નોકરાણી નથી. હું પણ આ ઘરની એક મહત્વની વ્યક્તિ છું. ક્યારેક નાનો લાગતો માણસ સૌથી મોટું કામ કરી જાય છે. જો મારી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટમાં લખજો, હિંમત જ સાચી શક્તિ છે.